ફરીથી એક વખતમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજની વાત છે કર્મ, કે કર્મ શું છે ને જે આપણે કરીએ છીએ એ આપણે પાછું મળે છે. ચાલો એ બારામાં રહસ્ય જાણીએ. કે પહેલી વાત તો એ કે કર્મ કોઈ સજા નથી, એ કુદરતનો નિયમ છે. તમે સારા કામ કરશો તો તમને સારું પરિણામ મળશે, જો તમે ખરાબ કામ કરશો તો તમને ખરાબ પરિણામ મળશે. કર્મોના બે પ્રકાર હોય છે. પહેલો પ્રકાર છે ગયા જન્મના કર્મ, બીજો પ્રકાર છે કે આપણે હાલમાં જે કર્મો કરી રહ્યા છીએ આજે જે આપણે કરશું એ આવતીકાલ આપણું બનશે. પણ ઘણા બધા મિત્રો એવું કહે છે કે હું તો બધું સારું જ કરું છું, છતાંય મારી સાથે ખરાબ કેમ થાય છે. કર્મનું તરત જ પરિણામ નથી મળતું, તેમાં થોડુંક ટાઈમ લાગે છે. પણ હા, ચોક્કસ એનું પરિણામ મળે છે. જેમ બીજ વાવીએ છીએ એમ તરત જ આપણે વૃક્ષ નથી મળતું, પણ હા, સમય જતાં એ વૃક્ષ આપણે જરૂર ફળ આપે છે. એક નાના ઉદાહરણ તરીકે આપણે જોઈએ ને તો કંઈક એવું છે, જો તમે કોઈની મદદ કરો છો, કદાચ એ વ્યક્તિ તમને મદદ ન કરે પણ જીવન કોઈના કોઈ રીતે તમને પાછી મદદ આપે જ છે. ને આ જ કર્મનું ચક્ર છે. કારણ કે કર્મ ક્યારે ભૂલાતો નથી. જે કાર્ય કરીએ છીએ એનું પરિણામ આપણે મોડું મળે છે પણ ચોક્કસ તે મળે છે. એટલે કે કર્મ એ કોઈ વસ્તુ નથી જે સવારથી સાંજ સુધી આપણે બધા કરીએ છીએ. જે છે કામ, એ જ કર્મ છે. એટલે નિષ્ફળતા ભાવેથી કામ કરતું રહેવું, સારા મનથી કરતું રહેવું અને સાચું કામ કરતું રહેવું. જય માતાજી.